જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આજે આપણે ચણામાં હાથી હાકી. તો જો પારીમાં આવી રીતના બેલી ટાઈપ છે ને સાઈડમાં બે બલૂનિયા આવી રીતના હાંકવાનું છે. આવી રીતના હાંકવું આપણે. આ ખેતરમાં ને થોડું ખડ વધારે થાય છે એટલે આમાં થોડુંક વહેલું ફેરવવાની જરૂર હતી, એટલે વહેલું ફેરવીને, કારણ કે આમાં જે ચણા થોડુંક લટાવવાનો પ્રશ્ન છે, પણ આપણે ધીરે ધીરે હાંકી નાખીએ, વાંધો ના આવે એવી રીતના. ખડ છે એટલે હાંકવું તો પડે હાથી. ડાય કટલાની રાહ પડ્યું છે, કોમેન્ટ કરી દેજો જરા. આવું હાલે છે. પારીમાં હાલી ગયો. આપણે પાટલા પારી વચમાં રાખતા જાય. નામે આવી ગયું. થોડું રહેતો જાય તેથી પછી આપણે પાછી બેલી ફેરવી નાખીશું આમાં. ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહે. ચાલો. આ ખેતરમાં હાલી ગયો હે. હવે આટલો બાકી રહ્યો. આટલો હાલી જાય ને પછી હાવ નવરા. થોડાક દિવસ પછી નેદવાનું હે. નેદવાની માથે એક ડમણો મૂકી દીધો એટલે વાંધો ન આવે. ભાઈ કેવું હાલે છે જરાક કોમેન્ટ કરજો. અને આ કટલાની જારી છે એ પણ કહેજો. કટલાની જારી આખી. ચણામાં હાથી હાંકવાનું હાલે. આપણે હવે પારી એરિયામાં બાંધવી ગયો, કારણ કે પારી વચમાં એમ કાપ હાલે આવી રીતના. હે વચમાં પારીમાં બેલી હાલે, સાઈડમાં બે બલુનિયા હાલે. આ કેટલા દિના ચણા થયા જરા કોમેન્ટ કરતા જાઓ ને બધા. એટલે ચણામાં હાથી હાકીને અત્યારે ચણામાં ખડ બહુ થઈ ગયો. આમ તમને દેખાતું જ હોય ચણાઓમાં. ભાઈ આપણે આમાં હે ને થોડુંક વાવેતર ત્રાહું કર્યું હે. આમાં ક્યાં આમાં હે ને પાણી ભરાય છે થોડું ત્રાહું થોડુંક વાવેતર કર્યું. એટલે શું કહેવાય, પાણી નથી ભરાતું. રોડ ઓછો નાખવો પડે ને. આ ખેતરમાં મારે રોડ બહુ નાખવો પડતો. એવું ને આપણું ટ્રેક્ટર ઊભું હોય અટાણે. હા
પોરો ખાય છે બળધુન જેમ થાકી ગયું હે ને એટલે તો દે આથમી ગયો છે આપણે હવે થોડોક હાંકવાનું હે થોડુંક હાંકી લઉં એટલે રેડી ઠંડી પણ પડવા માંડી થોડી થોડી હવે રોકાઈ જાય પછી ઘરે જાય હજુ હાંકવાનું છે આવું હાલે